ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ, ગોપના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. આજ ભાવનગર ભાડે આવ્યો છું. પાનવાડી સર્કલ છે, બજરંગદાસ હોસ્પિટલે. અને જો આપણી ભેળ બને છે, ભૂખ લાગી ગઈ છે. ખાટી વસ્તુ આવે ને એનું નાખતા દાંત અંબાઈ જાય છે. તો આપણે જો ફાઇનલી ભેળની ડીશ તૈયાર થઈ ગઈ છે. તો આપણી ભેળ ફાઇનલી તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે એને ચાખી ટેસ્ટ કેમ છે તમને કહું. ટેસ્ટ બહુ એટલે બહુ સરસ ટેસ્ટ છે. હું ગાડી લઈને ભાડે જવાનું, મને ભૂખ લાગે ને એટલે આવો હળવો નાસ્તો કરું. એ તે આજ કાલ રાતે આવ્યો તો મોડો, પછી વહેલા આવી ગયો હતો. પછી જો કઈ નાસ્તો કરવાનો નહોતો, જેમોય નહોતો. સાંજે તો ભૂખ લાગી હતી બહુ, એટલે નાનો એવો હલકો નાસ્તો કરી લઈએ. પાનવાડી સર્કલ છે, સામે દેખાય બજરંગદાસ હોસ્પિટલ છે. અહીંયા હું આવ્યો છું પેશન્ટને લઈને. તો ફાઇનલી ગાઈસ અત્યારે વાગ્યા છે રાતનો 1 અને કયો તો ગાડી આપણી લોડિંગ કરી હતી, ખાલી કરીને આવું છું. અને જો હોટલે ચા પીવા ઉભા રહ્યા છે ભાઈ. ચા વિના મને ચેન પડે ને તો ખોટું નથી. અને જો આ કાકા હાંડેડામાં મસ્તીની ચા બનાવી છે. રાતના વાગ્યો છે 1 વાગી ગયો છે. કેમ 1 થયો છે. અને બાજુ આ છે વાહન વાળાની જિંદગી, વાહન વાળાની લાઈફ આવી હોય ભાઈ. જો રાત છે અને ચા પીવા ઉભા રહ્યા છે. રાતે 1 વાગે ચા પીવાની છે. તમે ટ્રાય મારો ભાઈ, 100 આવો તો 1 વખત ચા પીવો. રાતે 1 વાગે આવી. The next day. તો ભાઈ ફાઇનલી જો અમે બાલાભાઈ નું રસોડું પતાવીને અત્યારે અમે જઈએ છીએ ઘરે. અને સનસેટ વ્યૂ જુઓ તમે, ખાલી વ્યૂ જોજો.
આ ઓનર છે અમારા બાલાભાઈ, રસોઈના કારીગર છે. હો ભાઈ, કેટલા માણાનું રસોડું હતું બાલાભાઈ? 500 માણાની રસોઈ હતી ભાઈ. રસોઈ કમ્પ્લીટ કરી નાખી અને આપણી ગાડી એનામાં હાલે છે અત્યારે બાલાભાઈમાં. જો તમારે કોઈને પણ રસોઈ બનાવવાનો ઓર્ડર દેવો હોય તો નીચે નંબર આપી દઈશ, કોન્ટેક્ટ કરજો. અને જો અત્યારે સનસેટ વ્યૂ જોવો ખાલી ભાઈ. તો જય માતાજી, જય દ્વારકાધીશ. બધાની કોમેન્ટ આવે છે મારામાં કે તમે ગાડી છે કઈ તમારા પાસે? તો ભાઈ ફાઇનલી મારી પાસે ઇકો ગાડી છે અને સુપર કેરી ગાડી છે. બે ગાડી ભાડામાં હાલે છે. તો કોઈ પણ ગાડી જો ભાડે બંધાવી હોય તો મારો કોન્ટેક્ટ કરજો. હાવ રિઝનેબલ વ્યાજબી ભાવમાં ગાડી આપીશ, સર્વિસ મસ્તીની આપીશ. અને મારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.